મંચસ્થ મહાનુભાવ, શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તો આજે વિદાય કાર્યક્રમ નિમિત્તે મળે છે. સંસ્કૃતમાં વિદાય માટે સમાનાર્થી બે શબ્દો છે અને આમ દેખાવમાં આપણને બે વિરોધાભાસી લાગે, પણ વિદાય માટે બે શબ્દો છે. એક છે પ્રસ્થાનમ અને એક વિસર્જનમ. પ્રસ્થાનમ એટલા માટે કોઈ પણ જગ્યાએથી આપણે વિદાય લઈએ છીએ તો એનો મતલબ એવો છે કે કોઈને કોઈ જગ્યાએ ક્યાંક જઈએ છીએ, એટલે બીજી જગ્યા માટે આપણે મૂકીને આપણે બીજે ક્યાંક જઈએ છીએ. એટલે આ બંને શબ્દો અક્ષરશ આજની આ વિદાય સમારંભમાં આપણને લાગુ પડે છે. શિક્ષક મિત્રોએ અહીંથી વિદાય થયા એટલે અહીંયાથી પ્રસ્થાન કર્યું છે. એમને જ્યાં મનગમતી શાળા હતી ત્યાં એ જાય છે. એટલા અર્થમાં એમનું એ નવું પ્રસ્થાન છે અને સ્વાભાવિક છે કે જ્યાં આપણે પ્રસ્થાન જે બાજુ કરતા હોય ત્યાં ઘણી બધી આશા, ઉમંગ અને આપણી કેટલીક અપેક્ષાઓ સાથે ત્યાં જતા હોઈએ છીએ. તો એ જ્યારે નવી જગ્યાનું પ્રસ્થાન કર્યું છે ત્યારે આશા રાખું છું કે જે જગ્યાએ ગયા છે ત્યાં એ ખૂબ નામના મેળવે અને આ શાળામાં આવ્યા હશો ત્યારે તમને એવી કોઈ કલ્પના નહીં હોય કે હું આ શાળામાં આવીશ એટલે હું આટલું શીખીશ, આટલું આમ કરીશ, આવું કરીશ, આવી આપણી કોઈ કલ્પના નથી. જ્યારે ધોરણ 1 માં ભણવા બેસીએ ત્યારે આપણે પૂરી સ્લેટ જેવા હોઈએ છીએ, આપણી કલ્પના. હવે આજે એથી વિશેષ શિશુ અવસ્થા, બાલ્ય અવસ્થા, શિશુ અવસ્થા અને હવે તરુણાવસ્થામાં તમે જવાના છો. એટલે કે 14 વર્ષ જેટલા ઉંમર પછીનો જે સ્થાન છે તમે મેળવો છો ત્યારે આપણી વિચારસરણી છે એ બદલાતી રહે છે અને હર હંમેશ કુદરતનો એક નિયમ છે કે જે છે એમાં પરિવર્તન જરૂરી છે. આજે તમે પરિવર્તનના પંથે જઈ રહ્યા છો, એક ડાળ છોડી, એક જગ્યા છોડી અને બીજી જગ્યાએ જઈ રહ્યા છો ત્યારે પણ થશે. આવા સમયે આપણી પોતાની હિંમત આપણને ખૂબ મદદ કરશે. એટલા અર્થમાં હું કહું છું હિંમત. વિષય શિક્ષક ના કે પહેલા તો ધોરણવાર શિક્ષક હતા, પહેલા ધોરણ લે તો છેક 8મા સુધી પહોંચાડે આપણે, અથવા તો પહેલું બીજા શિક્ષક આગળ ભણ્યા વ્યક્તિ અલગ અલગ છે ને એ કોઈ કલરના કારણે ઉડતો નથી, કોઈ કલરના કારણે ઉડતો નથી. ફૂગો જે ઉડે છે એમાં જે ભરેલી હવા છે ને હવાના કારણે આકાશમાં ઉડે છે. એ કાળા કલરનો ઉડે, વાદળી કલરનો ઉડે, લાલ કલરનો ઉડે, સફેદ કલરનો ઉડે. જો તને એવું લાગતું હોય તો હું તને ઉડાડીને બતાવું. એટલે આપણામાં કોઈ કલર મેં આપણી આવડતો જે છે, આપણી કોઈ આવડત હોય તો એ આવડતના કારણે થઈને આપણે ઉડવાના છીએ કે નહીં કે આપણી જ્ઞાતિના કારણે કે ફલાણી જ્ઞાતિનો છોકરો છે આગળ ના વધી, કે ફલાણા સમાજનો છોકરો છે આગળ ના વધી, કે અથવા તો ફલાણા કુટુંબમાં આવે છે એટલે એ આગળ ભણી જ ના કે એવું કંઈ હોતું નથી. પણ તમારામાં રહેલી હવા એટલે કે તમારામાં રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાન તમને આગળ લાવશે. હિંમતે મળતા તો મદદે ખુદા. જો તમારામાં હિંમત હશે, આગળ વધવાની ઈચ્છા હશે તો તમે અહીંથી જાઓ છો ત્યારે ઘણી વખત એવી બનશે કે અહીંયા પહેલો નંબર આવેલો બાળક છે ને હાઈસ્કૂલમાં ગયા પછી તમને ટોપ 10 માં ગોત્યો હાથ નહીં આવે, અને અહીંયા જે છેલ્લા ક્રમ વાળો બાળક છે એ કદાચ ટોપ 5 માં હશે. શું કામ? એનામાં જે રહેલી શક્તિ છે એ શક્તિને પીસાણે છે, બીજાની સરખામણીમાં એ તપાસે છે, ત્યારે એ આગળ વધે છે. તો આપ સૌ આજે આ જૂના વાતાવરણને છોડીને નવા વાતાવરણમાં સેટ થવા માટે તમે આગળ ભણવા માટે જઈ રહ્યા છો ત્યારે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે જ્યાં જાઓ ત્યાં આ શાળાનું નામ રોશન કરો, આપણા ગામનું નામ રોશન કરો અને સાથે સાથે તમારા માતા પિતાનું નામ પણ રોશન કરો. એવી ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમારું જીવન છે એ નિરામય અને તંદુરસ્તી સાથે રહે કે જેથી તમને અભ્યાસમાં કુદરતીનો ખૂબ લાભ મળે અને આપ ખૂબ હોશિયાર બનો અને શાળાનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ. જય હિન્દ. સરસ.